મહારાજે કહ્યું, માન હોય એ બધા કામ બગાડી નાખે છે. માન બધા કામ બગાડી નાખે. બીજા એક એક દોષ હોય, લોભ હોય, કામ હોય, એ એક એક કામ બગાડે. અને માન છે બધા જ કામ બગાડી નાખે. અને આ સત્સંગમાં મારે માનીની ભક્તિ આસુરી છે. ભક્તિ કરે, જો આ અલૈયા ખાચર કેટલી 2000 ને સત્સંગ કરાવ્યો અને બીજું બધું ઘણું બધું કર્યું હતું, પણ માન હતું તેને ભક્તિ આસુરી કહેવાય. દેખાય બહુ, પણ માનને લીધે માન એક ઝેર છે. મોહનવરને માન સંગાતે વેર જો. ખાલી મળતું રાખે એવું નહીં, વેર. મોહન ભગવાનને માન સાથે વેર છે. ભગવાનને આ જરાય ચલાવી ના લે. અને આપણા સત્સંગમાં તો દાસાનું દાસ, નિર્માની પણ રાખવું. અને શ્રીજી મહારાજ તો બધા હરિભક્તો સંતોને કહ્યું, જીવમાં પ્રાણ હોય ત્યાં સુધી દરેકે નિર્માની રહેવું. આજ્ઞા જ કરીશ, કેમ કે એમાં બધું બગડી જાય છે. મુક્તાન સાહેબ બીજી લીટી લખી, સાધન સર્વે માન બગાડે પળ વિશે, જેમ ભર્યું પૈ સાકર અહીં ઝેર જો. 2 મણ દૂધ પાક હોય પણ એમાં સાપની લાર પડે, બધું ઝેર, ટોપ ટુ બોટમ. કોઈ ગમે ત્યાંથી કાઢો તમે પછી ઝેર થઈ જાય અને પીએ એના પ્રાણ જાય. અસલ લાગે આમ દૂધપાક, કેસરી દૂધપાક, આમ મોઢામાં પાણી આવે એવું બધું, પણ પીએ એના પ્રાણ જાય. બસ એટલું જ, બીજું કાંઈ ના થાય. એટલે માન છે એ બહુ સાચવાની વાત છે. મહારાજે કહ્યું કે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એકાંતિક, જેના માટે મહારાજ આ ભૂમિ પર પધાર્યા એ વાત કરે. ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ એકાંતિકપણાની વાત દિનમાં 5 વખત કરતો હોય. આપણે તો 6 મહિને, વર્ષે 1 વાર કરતા નથી, પણ આવા હરિભક્ત હોય દિનમાં 5 વખત વાત કરે, એકાંતિકપણાની વાત કરે. અને પછી ગ્રંથ મોઢે કરે અને બીજું બધું ઘણું બધું કરે. પણ જો નિર્માની થઈને ભગવાનના ભક્તને નમે નહીં તો સત્સંગમાં રહેવા થકા અસુર છે. આટલી વાત કરી. નમવાની વાત છે. બધું જો એને મોટા મુક્તાન સ્વામી જેવાનો સમાગમ કર્યો હોય, બધું ભોગ થઈ જાય, બધું. એટલે આપણે, અને આ સત્સંગમાં મોટો દોષ હોય, જે ઘણા હરિભક્તો જે પાછા પડ્યા છે, એનું કારણ માન છે. માનમાં એ બહાના કાઢે બધા કે આમ બરાબર નથી, આમ નથી, આ હરિભક્ત આવા છે. પણ મૂળમાં માન છે, એને ખબર પડતી નથી. નિર્માનીપણે વર્તે તો બધું સારું થાય, બધે દિવ્યતા દેખાય, બધાનું ગુણ ગ્રહણ કરે, બધું જ એનું ગાળું સૌ ચાલે. અને ઓલાને માન હોય એને
મનમાં એવું જ રહ્યા કરે, આ બધું કેમ છે, આમ છે, તેમ છે. ભગવાન છે, ભગવાન શાંત, એને વાંધો નથી આવતો, અને ઓલાને વાંધો આવે કે આવું કેમ સત્સંગમાં. અરે મહારાજે કહ્યું કે બીજા બધા દોષ છે, એનો ઝેર ચડે છે, લોભ, કામ, ક્રોધ બધા. પણ માન છે એ બધા કરતા, આ બધા દોષોને ભેગા કરે એના કરતા માનનો દોષ ચડી જાય. એટલે આ સત્સંગમાં મહારાજે કહ્યું કે આપણે નિર્માનીપણે રહેવું. જો દૂધપાક છે, સહેજ ઝેર અંદર પડે તે પતી જાય, એ કામમાં ના આવે. ગમે એટલું મોઢામાં પાણી આવે તે પણ પીએના પ્રાણ જાય, એવું માન ભયંકર છે. અને શ્રીજી મહારાજે કહ્યું કે ઈર્ષાવાળો, ક્રોધી અને માની એ 3 પ્રકારના હરિભક્ત હોય તે સત્સંગી હોય, ભલે સત્સંગી હોય, બહારના ના હોય, તો પણ એની સાથે મારે બને નહીં. બને નહીં. હવે તમારે કોઈ સાથે બનતું ના હોય, એના ઘરે જઈ શકો ખરા? મહારાજ એવું કહ્યું કે આજે 4 પ્રકારના હરિભક્ત હોય, એ સત્સંગી હોય, બધું નિયમ ધર્મ બધું પાળતો હોય, પણ જે માનને લીધે બધું એનું બગડી જાય. એટલે મારે એની સાથે બને નહીં. કેવું બને? અક્ષરધામમાં આપણે જવું છે, અને અક્ષરધામના દરવાજે તમે આવીને ઊભા રહો, અને મહારાજે કે નો, તો બધું અંદર બેસી શકાય. અને ઓર્ડિનરી ઘર હોય ગ્રહસ્થનું, પણ જે એને ના ગમતું હોય, તમે એના ઘરમાં બેસી જ ના શકો. તો આ ભગવાન આટલી કડક સજા કરે છે કે સત્સંગમાં રહેવા તો અસુર છે. એટલે આપણે, અને બધું ભગવાન કરતા હરતા છે. ભગવાન બધું જાણે છે, કોને કેવું ટ્રીટમેન્ટ આપવી, કેને કેટલું પાવર લઈ લેવું, કેટલું આપવું, આ બધું ભગવાન જ જાણે. એટલે આપણે માથાકૂટ, જો આપણે કહીએ કે શ્રીજી મહારાજ અનંતકોટી બ્રહ્માંડના નાડી પ્રાણ હમણાં હાથમાં છે, પણ આ 4 જણની નહીં, એને મારે ઠેકાણે કરવા પડશે. આવું અજ્ઞાન હોય. અનંતકોટી બ્રહ્માંડની નાડી એમના હાથમાં છે, પણ આ 4 વ્યક્તિની નહીં, એને મારે ઠેકાણે પાડવા પડશે. એટલે આખા તેને આવું થયું. બધું કેટલી સેવા કરી, કેટલું બધું કર્યું, પણ માનનો અંશ હતો. આ તો સ્થૂળ ભાવ દેખાય, પણ આપણને સૂક્ષ્મ ભાવ પણ હોય. જો આ શરીરથી બધું વર્તન હોય, પણ મનમાં જો આવું હોય, આવા વિચારો ચાલતા હોય, અવરા વિચારો ચાલતા હોય, તો એ આપણને સત્સંગમાંથી જરૂર પાડે. ગમે ભગવાન છે રક્ષા કરે, બહુ સેવા કરી રક્ષા કરે, પણ જોખમ ખરું, ગમે ત્યારે પડી જાય. જો આપણે ચાલતા હોઈએ આ સ્ટ્રેટ બાઉન્ડ્રીમાં, અને કોઈ ધક્કો મારવા પડી જ જઈએ. જે મહારાજે બેઠા હતા સભામાં, અને બધા હરિભક્તો આવ્યા બેઠા. પછી મહારાજે કહ્યું કે આ દાદા ખાચરના કોઈ ગોલા થશો? બધા કે અમારે
તે વખતે ઘોડીઓ અત્યારે મર્સિડીઝ ગાડી, અમારે મર્સિડીઝ ગાડીમાં ફરીએ છીએ. દાદા ખાચરના ગોલા શું કામ થઈએ? એટલે દાદા ખાચરના ગુલામ શું કામ થઈએ? અમારે શું ખોટ છે? અમારે શું વાંક છે? બધા બેસી રહ્યા. પછી પર્વતભાઈ આવ્યા. મહારાજે કહ્યું, પર્વતભાઈ, દાદા ખાચરના ગોલા થશો? અરે મહારાજ, ધન ભાગ્ય ધન્ય ઘડી, અનંત જન્મથી બાળી છોકરાના ગુલામ તો છીએ જ. છો કે નહીં? તો દાદા ખાચર જેવા ઉત્તમ ભક્ત હોય એના ગોલા ના થઈએ? મારે કે જાઓ, અમારી પાસે બેસવા નહીં, ગો હવે. પર્વતભાઈ આમ છાતી કાઢીને ગયા, આમ ઢીલું ઢીલું નહીં, અને પાછળ જઈને બેસી ગયા નીચે. પછી મહારાજ ઊભા થયા. મારે કે તમે બધા ઢોલિયાના ચાકર, ઢોલિયા પાસે બેસો, હું તો સત્સંગીનો સત્સંગી છું. મહારાજ પર્વતભાઈ પાસે નીચે બેસી ગયા. તો જો મહારાજ, હું સત્સંગીનો સત્સંગી છું. કેટલી મોટી વાત! સત્સંગીનો સત્સંગ. જેના નિર્માની ભગવાન, તેના જનને કેમ જોઈએ માન? આપણા ભક્ત છે, મહારાજ છે, ઈષ્ટદેવ છે, પછી ગુરુઓદા છે, ગુણાતીત ગુરુઓ, બધા નિર્માની છે. અને આપણે માનનું ટંગડી લઈને ક્યાં ફરવે? આ સત્સંગ કેવી રીતે ફાળશું? જો તમને ગમે એટલી મૂંઝવણ થતી હોય ને, તપાસી માન મૂળમાં હોય, મૂળમાં માન હોય, એ બધું બગાડતું. આપણને સુખ ના આવે દે સત્સંગમાં. અને નિર્માનીપણે વર્તે, તમે દંડવટ કરે, બધા હરિભક્તોને દંડવટ કરે, એની ઈચ્છા થાય, બધાની સેવા કરવાનું મન થાય, બધાને રાજી રાખવાનું મન થાય, બધાને રાજી રાખવાનું. બધા ભગવાનના ભક્તો છે. હરિજન હરિસમ જાણવા, મુક્તાન સ્વામી લીટી લખી છે કે હરિભક્તો છે, ભગવાનના તુલ્ય છે. એ રીતે મહિમા સમજવાની વાત કરી. તો જો આપણે આવો મહિમા હોય ને, તો ભયો આનંદ રહે, 24 કલાક આનંદ રહે. અને જરાક માન આવ્યું, બધું બગાડે. તો જો આપણે આ ખાસ ધ્યાનમાં રાખવું. સત્સંગ કરીએ છીએ, પણ માન ના આવી જાય એ ધ્યાન રાખવું. અને એને માન તો આવે, ના આવે એવું નથી, પણ દાબી દેવું. અને ચોર સમજવું માનને, કે આ ચોર આવ્યો છે. એટલે ધ્યાન રાખીએ એટલે એની સજા કરીએ, કે એને આપણે ફાઇટ લઈએ. પણ બધું કરીને જો આપણે રોજ યાદ કરવું. યોગી આપણે કેવી પ્રાર્થના કરી છે, હે શાસ્ત્રી મહારાજ, તારી કસણીમાં હંમેશા રહેવાય. ગમે તેવા હરિભક્તો હોય, ગમે તેવા, હવે લિમિટ મૂકી નહીં, ગમે તેવા, પણ તેને માથાના મુકટ માનીએ. આપણે પગના તળિયા નથી માનતા. આવું છે, માથાના મુકટ માનીએ. અને તુલસી જાકે મુખન સે ભૂલે નિકસે રામ, એ પંક્તિઓ યોગી આપણે કહી. અને યોગી આપણે તો વર્ત્યા છે, પ્રમુખ સ્વામી વર્ત્યા છે. એ ખાલી કહેવાની વાત નથી. આપણે તો વિચાર કરીએ વર્તા. હાલો તો વર્તા 24 કલાક નિર્માનીપણે, જરાક પણ માન ના આવે. અને પ્રમુખ સાહેબ તો કેટલી વાર માફી માંગી છે. એમનો વાંક નહીં, કોઈ ગુનો નહીં, તો જાહેરમાં બીજા પરથી માફી માંગે. એટલે આવો સ્વભાવ રાખીએ આપણે,
તો કામ થઈ જાય. તો કોઈ રોકી ના શકે. એકદમ સડસડાટ અહીંથી ઉપડ્યા, માન રહિત હોઈએ તો તમને એકદમ એન્ટ્રી મળી જાય. મહારાજ કે વેલકમ વેલકમ કરીને તમે અને જરાક માન હોય ને મહારાજ મોડું ફેરવી નાખે, તું તારા ઘરનો મોટો, આવું કરી જાય. તો આપણે આવા સ્વભાવ રાખવા. સત્સંગમાં ખાસ માન રાખવું જ નહીં. ભયંકર છે. બધું કામ બધા બગાડી નાખે અને બધું આપણને સુખ ના આવે, ચેન ના પડે, અંતર બળતરા રહ્યા જ કરે, બધાનો અવગુણ લયા કરે. તો જે આપણે આવી સરસ સત્સંગ મળ્યો છે, મહારાજ સ્વામી પધાર્યા છે, કોઈ દિવસ પધારે નહીં ને આપણે કોઈ દિવસ જોગ ના થાય ક્યાં હાથી ને ક્યાં કીડી એવું. પણ ભગવાન આયા, પધાર્યા, એમને જે આખું આયોજન કર્યું છે એટલે એમાં અંદર ભરી જવું અને આપણું કામ કાઢી નાખે. હમણાં વાત થઈ, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા મળ્યા અક્ષરવાસી. આ કીર્તનો બળના છે, એમાં રાચવું. આ બધું અવરાઈ કરવી નહીં. જે ન કરવાનું ના કરીએ અને કરવાનું છે કરીએ. તો કરવાનું આ બધું છે, દાસ ભાવ રાખવો, સંસ્કૃત ભાવ રાખવો અને નિર્માનીપણે વર્તવું, આ બધા ગુણ રાખવા. સહજાનંદ સ્વામી મહારાજ.